નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। 65 વર્ષના દાદાએ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો, મારે તમને ગુરુ ધારણ કરી લેવા છે, તમારા આ કાર્યથી મને અતિ આનંદ થાય છે। સાંભળો મિત્રો આ અંધશ્રદ્ધા મુક્તિ સત્સંગ। એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। આ વાતચીત વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો। શાંતિથી 2 મિનિટ મારી વાત સાંભળો ને તો મારા પુત્ર સમાન। હું 65 વર્ષનો છું તો મારે તમને ગુરુ બનાવવા। ગુરુ હેલો, કોણ બોલો? હું જયંતિભાઈ બોલું, વડોદરાથી। વડોદરાથી જયંતિભાઈ? હા, હું તમારો એક વિડીયો જોઉં છું કે ભગવાનને તમે કેવું મશીન ગળ્યું ને મગજમાં કે કોઈ દીકરો એવો પેદા નથી થયો કે તમારા સામું દલીલ કરી શકે। કેટલું સત્સંગ કરો તમે, જોતા ખરી તમે કોઈ વસ્તુ અજાણ્યા નથી, હું એમ જાણું। જોતા ખરી ભગવાન તમને ખૂબ ખૂબ ધન્યવાદ દઉં, તમે સમાજ સેવા કરો અને સારું સારું કામ। કેમ તો થાય મને કે હું ત્યાં તમારી પાસે રહેવા આવતો રહું। હા, ઓકે, આપણે કઈ સમાજમાંથી બોલો દાદા? હું મોચી સમાજમાંથી બોલું ભાઈ। મોચી? હા, મોચી। હાજી હાજી। બહુ તમને હું એમ લાગુ કે મારા કુળમાં એવો દીવો કેમ ના પાક્યો। ભગવાને તમારી જનતાએ તમારું કુળ રોશન કર્યું ભાઈ। કોઈની મારી તાકાત નથી તમને કોઈ બોલી શકે। ભગવાન તમે કયો ખીલી મારી દ્યો, પણ દીકરા ખીલી કેમ મારી શકે? હા, કે તને આવો નપાટના પેટના હલકટના પેટના કઈ સમજતા નથી। ગોવાળા કેમ લખે રે તારા બાપનું થોડું છે યાર। જાડી કોમ તો બહુ ભગવાનને કહું ને કે આ કૃષ્ણ ભગવાને કેમ આને હિંગરા હતા? હા, પણ એવું છે સાહેબ કે અત્યારે માણસના જે મનના ભ્રમ છે કે હું કઈક છું, આઈ એમ સમથિંગ, ઈ પોતે ઈગો જે છે ને ઈ માણસને ઈગો પોતાને મારી નાખ્યા। પોતે પોતાના ઈગો થી વર્ણ વ્યવસ્થાથી રાજકારણ આલ્યું, વર્ણ વ્યવસ્થાથી ધર્મ સંપ્રદાય આલ્યું। હવે તમે કીધું ને કે જન્મમાંથી હવે મોટા નથી થવાના, મતપેટીમાંથી મોટા થવાના। હા હા, બરોબર છે ભાઈ। તને ભાઈ હું ફોનમાં બોલું પણ તને પગે લાગી નમ્ર દંડવત પ્રણામ કરું। ભગવાન બુદ્ધિમાં વધારો આપ્યા છે એનાથી, અને મારો ફોન કંઈક ઉપાડી લેજો ભાઈ, તો મને મજા આવે। ઠીક છે બાપા, હવે આમાં તો જે લગન અમારાથી જેટલું થાય એટલું કર્યા કરીશું। હા, ને મારે પરિસ્થિતિ ખરાબ છે પણ હું કઈ બોલી શકું એમ નથી। મારો છોકરો એક અબુધાબી છે, એનો 18 લાખ મહિનાનો પગાર છે, બહુ સારું છે, એવું કઈ નથી, પણ હું તમારી કદર બહુ કરું યાર। હું નવાર વિડિયા તમારામાં ટાઈમ કાઢું છું, નિવૃત્ત છું, હાવ નિવૃત્ત। ઓકે, બહુ ધન્ય છે ભાઈ, ધન્ય છે। વડોદરા કઈ જગ્યાએ રહ્યો છો? હું વાઘોડિયા રોડ ઉપર રહું છું ભાઈ। વડોદરા? હા, વડોદરા વાઘોડિયા રોડ ઉપર અને બાપોદ પોલીસ પાસે જ। હા હા, બહુ સારું છે, જો આવો તો કોક દી નીકળજો, ભૂલા પડો તો। ઓકે દાદા, આવું તો રિંગ કરીશ હો। હા, તમારો ટાઈમ હાચવી, તમને હાચવી, આવો તો સારું। અરે દાદા, એમાં ત્યાં નહીં, આમાં કઈ નવાઈની વાત છે। હું ફ્રી થાય તો મારા છોકરાને લઈને આવીશ। અને છોકરાને ખોટા ગુરુ ધારણ કર્યા, તમારા જેવાને ધારણ ગુરુ કર્યા હોય ને સંત ને સતી, એ જો એવા માણસો મળી જાય ને તો ધન્ય છે જીવનને। હા, આ લુપા લંગા ને ભુવા ને કંઠી બાંધીને બધા ગુરુ બનાવે એ નપાક છે બધા। આપણી બૈરી વૈષ્ણવમાં તો પેલા એવું હતું કે લગ્ન કરાવે તો વૈષ્ણવ ને ત્યાં પેલી રાત આપણી વહુને દેવી પડે, આવું હતું બધું। હા, અત્યારે તો જો જમાનો હારો આવ્યો ભાઈ, આ તો અંધશ્રદ્ધામાં માણસ મરી ગયું। એમાં એવું છે સાહેબ કે અંધશ્રદ્ધા એના માટે છે કે ભુવાનો ધંધો કરીને એમાંથી જે ભુવા વાળા હોય, માતાજી વાળા હોય, એને ભુવે આવરી લીધા। પછી મેલડીમાં વાળા હોય તો એમાં 33 કરોડ દેવતા મૂકી દીધા। એટલે જે જેને માનતા હોય, જે જેની વાણી વિવેક, જે જેને સમજદાર હોય એને એમાં વારી લીધા। આ વરસાદ વરે તો કેવું પાણી કચકડા જેવું હોય, નીચે બોલે તો મેલું ડોર થઈ જાય, એની કઈ વાણીમાં જો અભદ્ર શબ્દ ભળી જાય તો નિર્વાણી થઈ જાય।
એટલે આ બધી જે કઈ માણસના મનના મરમ છે, મનની જે કઈ વ્યાથા છે, એમાં ફેરફાર છે. ધર્મનો એક નશો છે. માણસને બધા ભગવાનના પરચા અલગ અલગ દી દીધા. હા આ ભગવાનને માનો તો આ થાય, ફલાણા ભગવાનને માનો તો આ થઈ જાય. પછી ધર્મની અંદર પછી સેવામાંય પરચા દઈ દીધા કે કૂતરાને રોટલો નાખવાથી આ થાય, ગાને નીણ નાખવાથી આ પુણ્ય થાય, પારેવાની સણી નાખવાથી આ પુણ્ય થાય. અને કીડિયારું પૂરે તો એમાંથી આ એટલે બધા પુણ્યના ભાગ પાડી નાખ્યા. પાપ, પુણ્ય, નરક, સરગ આ બધાના ભાગલા પાડીને આવડા લોકોએ જેમાં જે વળતા હતા એમાં એડવાળી લીધા. મનસુખભાઈ, એક મારી આપણે જન્મ આપ્યો મનુષ્ય અવતાર, તો એનો સાર્થક કરવો હોય તો કયું કર્મ કરીએ તો આપણે ભોગવવું ના પડે? સાહેબ, કર્મ ગમે તે કરો, કર્મ પણ આ દેહની ઉપર જે લખેલું હોય, આ દેહને જે દંડ ભોગવવાના હોય, હા એ તમારે ભોગવવા જ પડે. બરોબર. મતલબ આપણે એવું માની કે ભૂંડાઈનું એક્સિડન્ટમાં આપણું મૃત્યુ માંડેલું છે, હા પણ કર્મ થકી કોઈની દુવા લાગી હોય તો એ એક્સિડન્ટમાં ઢળડા તો મરી જાય. ઓલા જે ભૂંડાઈના કટકા થવાના એ અટકી જાય. હા જે ભાલાની અણીએ મોત માંડ્યું હોય ને રામબાવરના કાંઠે મરી જાય. હા હા મૃત્યુ કોઈ પણ છે એનું એકવાર મૃત્યુ આવવાનું જ છે ને એને મરવાનું જ છે. હા પણ મરવાનું છે, પણ જેને આ કઈક નામ સમજી ગયો હોય તો જેમાં જેના ડંકા વાગે છે. અત્યારે જીવણ બાપા દાસી જીવણના આજે 250 વર્ષ થયા, હજી 250 વર્ષમાં એના ડંકા વાગે છે. સાચી વાત છે. ઉગારામ બાપા થઈ ગયા, એના હજી ડંકા વાગે છે. જોથલપીર થયા, એના ડંકા વાગે છે. ઝાંઝરકાની અંદર સંત સવૈયાનાથ થયા, જેના ડંકા વાગે છે. બાપા સીતારામ બગદાણાની અંદર થયા, જેના ડંકા વાગે છે. જે હજી અહીંયા જીવે છે. આપણા બાપ દાદાની ચોથી પેઢી મરી ગઈ, હજી આવડતી નથી. એ બારોટના ચોપડા લખો, બારોટને બોલાવો ને 1100 દઈ શકે તમારા દાદાનું નામ ગોતી દે કે ભાઈ મારા બાપનો, એનો બાપનો, એના બાપનું નામ આ હતું. કેટલા હજી 100 વર્ષમાં નામ ચડતા નથી સાહેબ. 250 વર્ષ રહ્યા તોય હજી એના નામ જીવે છે સાહેબ. એટલે મહાપુરુષોએ કીધું કે નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ કે જોગ, ઈ નામે પાતક છૂટી જાય, જેને નામે નાસી જાય મહારોગ. મહારોગ કેતા મનના રોગ. હું દલિત છું, હું દરબાર છું, હું ભરવાડ છું, હું રબારી છું, હું કોળી છું, હું ચારણ છું, હું દેવી છું, હું દેવતા છું, આ બધા મનના રોગ મટી જાય. બરોબર, તમારી વાત. એટલે ને મહાપુરુષોએ આ શબ્દ રૂકી ઠપકા આપ્યા છે. આ લોકોએ કીધું ભજન, ભજન નથી. ઈ ભજન નથી, ઠપકો દીધો છે. કવિ કાગ બાપુનું ભજન કે જેના ચીતડા ચડ્યા હોય ચકડોળે, બાપુ શિખામણી એને શું કરે? એને ના કરે ભાઈ. જેના ચીતડા ચકડોળે ચડી ગયા હોય એને ગમે એવી શિખામણી દો એને શું કરે? કાઈ ના કરે. ગમે એવો માણસ હોય પણ માયાને બધ ભરીને બેઠો હોય તો એને કદાચ મોટો ભૂપ ગુરુ કરો તો એને શું કરે? કાઈ ના કરે. એટલે એને કવિ કાગ બાપુએ કીધું કે જેના ચીતડા ચડી ગયા હોય ચકડોળે, બાપુ શિખામણી એને શું કરે? ના કરે. અરે મન જેના માયામાં લલચાણા, બાપુ હાચા ગુરુ ગમે એવા કરો તો ઈવડા મધપુડા ને ઈ ગુરુ શું કરે? બરોબર છે. માયામાં બંધ થઈ જાય. આવડ રંગાણી વાલા કે ગંધી વર્તાણી. કવિ કાગ કે રોહિદાસ બાપાનું જે ચમારકુંડ હતી ને આવડ રંગીન ચામડા રંગતા હતા. હા હા હા. કવિ કાગ બાપુ એ રોહિદાસ બાપા માંથી પંક્તિ કીધી છે કે આવડ રંગાણી વાલા ત્યાં તો ગંધી વર્તાણી. કવિ કાગ કે ઈ તો કેવાના ચમારકુંડ ના પાણી, એના હાથા ગંગાના નીર એને શું કરે? ચમારકુંડ ની અંદર રોહિદાસ બાપાએ ગંગાજી પ્રગટ કર્યા. તમે ગંગાજી જઈને હાથ પાણી લ્યો, ધોવ નાવ બધું કરો તો એ ચમારકુંડ ના પાણી માં જે રોહિદાસે ગંગા પ્રગટ કરી ને તારે ગંગાના નીર એને શું કરે? બરોબર. વાહ વાહ. આ મહાપુરુષોએ ઠપકા દીધા છે. કવિ કાગ બાપુએ ઠપકો દીધો, પણ જેટલા મનુવાદી હતા, જેટલા વિચારધારાના વર્યા નહોતા, સત્યની શોધ કરી નહોતી, એને બધે જ્યાં જોઈને તમને કહો મીડિયા ઝાલરું વગાડવા. પણ કવિ કાગ બાપુએ ત્રીજી સોપાઈમાં લખ્યું કે કુળ કેરી નાગણ ચંદન વીટળાણી. કવિ કાગ કે બાપા કુળ કેરી નાગણ જેને ચંદન માં વીટળાઈ ગઈ.
વાહ વાહ ચંદનમાં ઉતારી ગયું. ચંદનમાં કેમાં મૂઠડા પણ કવિ કાકે એના મુખડામાંથી ગયું નહીં આ વીખનું ઝેર બાપુ ચંદન ને સુખડ એને શું કરે. એને કરે. આખા ચંદનમાં નાગણી વિયાણી ને તો એના નાગ ને બચ્ચા ને બધું લઈ અને વીટળાઈ ગયા કે અમારા મોઢામાંથી ઝેર પીયું જાય. હા પણ ગયું નહીં કવિ કાક કે તારા મોઢામાંથી ઝેર બાપુ ચંદન ને સુખડ એને શું કરે. કાંઈ ના કરે. હે કાંઈ ના કરે. હા એટલે ધાગા વિધરાણા કોઠીએ કે ધાગા વિધરાણા હા એને વણતાની હારે કે વિધરાણા કવિ કાક કે એને હાથનારા એને શું કરે. વાહ વાહ. કરામણ છે કોઠીએ કાણા શું કીધું. સલામત કોઠીએ કાણા. નહીં કરામણ છે કોઠીએ કાણા એને વણતાની હારે ધાગા વિધરાણા બાપુ હાથનારા એને શું કરે. કોઠીએ કાણું પડી ગયું તું પણ ન્યા દોરણ વાળાનું વીધું પણ તા તો ધાગા વિધરાઈ ગયા. હવે ઈ કાણું બંધ કેમ કરવું. ઈ વણતાની હારે કવિ કાક કે વિધરાણા એને હાંધનારા એને શું કરે. મહાપુરુષોએ સાહેબ આ ઠપકા દીધા કવિ કાગે એવી ચોપાઈમાં એવા શબ્દો જેને કરોડો રૂપિયા દ્યો પણ એને ગાય જાણ્યું સમજી જાણ્યું નહીં. હા ગાય જાણ્યું પણ સમજે ને. ઢોલકે માથે તબલે માથે ધબધબાટીઓ બોલાવી અને ભાઈ પણ ઈ શબ્દનો મરમ શું છે આ શબ્દ શું કહેવા માંગે છે ઈ કોઈએ ગ્રહણ કર્યો નહીં. વાહ વાહ. એટલે કવિ કાગ બાપુએ કીધું કે બગલો થઈને બેઠો નદી કાંઠડે મોટી માળો ઉપેરી હતી બગલા જેવા ધોળા લુગડા પહેરીને કવિ કાગ કે બેઠો નદી કાંઠડે પણ મન જેના માછલીએ લલસાણા બાજુમાં હાથા મોતી પડ્યા હતા એને બગલો શું કરે. એનો આહાર જ નતો. સાહેબ આ મહાપુરુષોએ એવું બધું મને તમને ઠપકા આપ્યા. કાગવાણી તમે સાંભળો ને તો કવિ કાગ બાપુએ તો બહુ થબાવ્યા બધી. તો વાણી સાંભળે છે બધાય સમજતા જ નથી. આ શબ્દ છે ને બધા જીવમુખી ભજન છે પણ એની અંદર સમાજને ઠપકા દીધા છે. બહુ બહુ આ ભજન જીવમુખી છે ગુરુમુખી નથી. બરોબર. આ જીવમુખી ભજન છે. કવિ કાગ બાપુએ બીજું કીધું કે અમે દાદરા બનીના ખીલા ખૂબ ખાધા પણ અમને તપસાના ફળ ન મળ્યા. કવિ કાગ કે અમે નિસરણી બનીના દુનિયામાં ઉભા પણ તા તો અમને ચડનારા કોઈ ન મળ્યા. કવિ કાગ કે અમે માથે ઓઢી ઓઢણી અને પગમાં બાંધ્યા ઘૂઘરા. અમે ઘાઘરા પહેરીના જગતના ચોકમાં ઘૂમ્યા તોય બાપુ અમને જોનારા કોઈ ન મળ્યા. વાહ વાહ. કેમ કે કવિ કાગ કે બાપા અમે ઓઢણીયું ઓઢી ગયા માથે ઓઢી ઓઢણી પગે બાંધ્યા ઘૂઘરા એ અમે ઘાઘરા પહેરી નારિયું બનીના જગતમાં ઘૂમ્યા પણ કવિ કાગ કે બાપા જોનારા મળ્યા. કેવી મહાપુરુષોએ વાતો કરી છે. આ લોકોને સમજાણું નહીં આને ગ્રહણ ન થયું. મને છે ને તમારો વિડીયો હું જોઉં ને તો મને તમને ધમકી આપે ને તો મારા રૂવાડા ઉભા થઈ જાય. મને એમ થાય કે મને પતાવી દઉં ને આવી દલીલ કરવામાં કેમ ભાઈ તો કોક માણસ એવું છે. જો એ જેના સંસ્કાર એક આવે દુઃખ ઉપડે ને એક આવે દુઃખ જાય. એક વિદેશ ગયો ને વિહરે બીજો પાસે બેઠો ન પોહાય. ઈ આનંદ કે કર માણદા માણે માણે ફેર. એક લાખું દેતા ન મળે ને એક તાંબિયાનો તેર. સાહેબ જેનું પેઢી ઉજળી હોય જેના મા બાપ ઉજળા હોય જેના ઘરે તમને કહું સારા માણસો હોય એના ઘરે કોઈ દી આવા ગાળ્યું દે એવા બફાટ કરે એવા સમાજને વિઘ્ન ઉભા થાય એવા છોકરા કોઈ દી પેદા જ ન થાય. હા તો ગધેડીના ન હોય તાણે તમને ફોન કરે. ગધેડીના ગધેડા જ થાય. હા નાગણના નાગ જ થાય. સિંહના સિંહ જ થાય. વાંદરીના વાંદરા જ થાય. એમ નાલાયકના નાલાયક જ થાય ને સંતના સંત જ થાય. આ મહાપુરુષો એટલે ને કીધું કે ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતના સંત. ભગવાન તમને ખરેખર કેવો ભગવાન ને ખોરેથી આવ્યા બરોબર છે. એની માને એટલી વાણી કે મોઢે રાખવીને બોલવી પાછી કહીએ આમ કડીઓ ઈટ માંડે ક્યાં ખાડો છે ને ક્યાં સિમેન્ટ ને ભરું એવી રીતના તમે સજ્જડ સુનાયડું મારી દો. ખરેખર ધન્ય છે. આ બધી સંતોના ઘરની વાતો હોય સાહેબ કે ગુરુ કર્યા પણ જેને જ્ઞાન ના આવ્યું જેને વિમળ ના આવી વાણી કા જેનો ગુરુ હોય જ્ઞાન વિનાનો કા પાપી હોય ઈ પ્રાણી.
કાં જેને ગુરુ કરવાથી કાં એનામાં વણાક નો થયો, એની વાણીમાં ફેરફાર નો થયો, એમાં કોઈ સુધારો નો આવ્યો, તો એનો ગુરુ કાં જ્ઞાન વિના નો હોય, કાં ઈ પાપી હોય, ઈ પ્રાણી કાં ઈ પ્રાણી પાપી હોય, પથરો હોય, કે એમાં ઉતરણ થાય નહીં. પથ્થર કદાચ 100 મહિના સિંધુમાં બોળો તો જેના ભીતર ભીજાય નહીં, ઈ નર નીકળે કોરો ને કોરો. કોરો નીકળે. એમ બાપા જેના ભીતર હોય ઈ ભીજાણા વગેરે એને કાંઈ સત્ય સમજાય નહીં. કદાચ તમે મારે સાંભળો કે હવે ભેં બિહાડીને એની પાસે ભાગવત ને ગીતા વાંચો તો ભેં ને ખબર છે? ના. એટલે માણસો કેવાય તું કીધી કે આ તો ભેં ભાગવત કર્યા જેવું થયું ભાઈ. હા, સાચી વાત છે. કેમ કે અમુક વસ્તુ માણસનો જે રાજીપો છે, જે માણસનો, એટલે એમાં માણસની અંદર એવા તત્વ છે કે કોઈ મેલડીમાં માનતા છે, મેલડીનું નામ લ્યો તો જ રાજી થાય. તમે ગમે એની વાતો કરો પણ રાજી નહીં થાય. નહીં. જે ચામુંડમાં માનતા છે, ચામુંડમાં જ જેનો ભરોસો છે, એને તમે કૃષ્ણ ભગવાનની કરશો, રામની વાતો કરશો, પણ એ ચામુંડમાંની વાતો કરો તો એ જ રાજી થાય. હા, એને દિલ ના લાગે જ્યાં પોતાને ન ગમતું હોય. પછી જે કૃષ્ણ ભગવાનને માનતા છે એ રામ ભગવાનની વાતો કરો, હનુમાનની વાતો કરો, સુગ્રીની કરો, રામાપીરની કરો, પણ એને કૃષ્ણ ભગવાનમાં જ ભરોસો, એટલે એને આટલા વાતો કરો એ કઈ એને ગળ નહીં બે, અને કૃષ્ણ ભગવાનનું કયો તો જ રાજી થાય. એટલે એને કીધું કે વાતડિયું વિગતાળિયું બાપુ જણ જુજવ્યું, આ તો ઝેડા માનવી ઘેડી હેડી વાતડિયું. એક મનસુખભાઈ વાત કરું. અમે રાણા પાસે પોરબંદર ગામડું છે, રાણા બોયડી, ત્યાં રહેતા હતા. ત્યાં ગામની અંદર મારા ફાધર ને બહુ મોટો ધંધો હતો દરજી કામનો, ખૂબ કામ કરતા. પણ પ્રજાપતિ કુંભાર ઈ અભરચેકમાં બહુ માને. અમે ઘણી સંસ્કૃતિ અમે હિન્દુની ભૂલી ગયા. અહીંયા તો કે તમારે ન હોય, અહીંયા તો કે તમારે ન હોય, ગરબી રમે તો તમારે ત્યાં ઘુમાય નહીં. આવી રીતના વંચિત રાખીને શરમથી અમે 22-25 વર્ષના થઈ ગયા. અમને કોઈ બી ગામને નડ્યા નહીં. અત્યારે અમને ખબર પડે કે આ નાલાયક ગામ કહેવાય. આપણે કેટલી સંસ્કૃતિ વાંકી થઈ ગયા. ન વાં જવાય, ન મંદિરમાં જવાય, ન હક વગાડાય, નહીં નગારું વગાડાય. આવી રીતના અમને ગાય. પણ છે ને, મેં તમને મારી અધૂરી ચોપાઈ રહી ગઈ. કવિ કાગ બાપુ એ જે નિસરની બનીને દુનિયામાં ઉભા અમને ચડનારા કોઈ ન મળ્યા, એમાં કવિ કાગ બાપુ એ કીધું કે અમે અમારા માથડા કપાવી, અમે ઘંટીએ દળાણા, અમે ચૂલે ચડીને ક્યાં જગતમાં પછી કીર્સાણા, પણ બાપુ જમનારા કોઈ ન મળ્યા. આમાં બધું એવું છે સાહેબ, આ જગતની અંદર તમે માથડા કાપીને દઈ દો, થાળીઓમાં જઈને પીરસાણા, પણ તોય એને જમનારા કોઈ ન મળ્યા. કેમ કે બિલખાના પાદરની અંદર તેલૈયો છે ને નાનો હતો, અને સંગાવતીની ટેવ હતી સાધુને જમાડીને જમવું. પણ સંગાવતી છે ને એ રોજ કે કોઈ સાધુ હોય તો ગોત્યા ને આપણે ભોજન પ્રસાદ લઈ લઈ, પણ ક્યાંય સાધુ મળે નહીં. 8 દિવસથી ભૂખ બેઠી. ભગવાનને ખબર પડી કે હજી મારા દીકરા ભલે લંઘાતા જવું નથી. બરોબર. ઈ ભગવાને પોતે સાધુનું વેશ લઈ અને બિલખાના પાદરની અંદર ઓલી નદીના ભેખડમાં બેઠો. સંગાળસાને કીધું સંગાવતીએ જાવ ને, જો સામે કોઈ સાધુ જેવું છે ત્યાં જવું તો લઈ આવો, તો સાધુને જમાડીને આપણે જમી લઈએ. બરોબર. ઈ જયારે સાધુને ત્યાં લઈ ગયા ને, પછી આ તો ભગવાનનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો, તો જયારે સત્યની કસોટી ક્યારે થાય? વિરોધથી. પારખા લેવાય. હારે હારે ના આ સિસોડામાં જેટલા આવ્યા ને બધાના ફૂકા કાઢી નીકા ભાઈ. ઈ સંગાવતી ને સંગાળ જાય ને એને બધે ખીર રોટલી બનાવી અને જમવા દીધું. એટલે ઓલા બાવાએ ના પાડી કે અમે આવું ન ખાઈ, કે એવું અમે ન જમી થતો. એ જ ખીર રોટલી અમે જમતા નથી વાલા મારા, નથી અન્નનો આહાર. આ માસ તો રે માણસ ના જમીએ ને પરમાટીનો ને પ્યાર બાવે મારો ખેલ બગાડ્યો. આ ધૂતારો ઈ ધૂતી ને હાલ્યો. આમાં બાપુ આવું થાય, કઈ થાય. અમે કે બાપા તમે ખીર રોટલી ખવડાવો, અમે ન જમીએ તો કે અમે તો માંસ મટન ખાઈ, આવું અમે ન ખાઈ. એટલે એને ચંગાવતીએ સંગાળસાને કીધું કે આપણે આ ન જમી શકીએ, આવું આપણે નહીં જમાડીએ. કે તો સંગાવતી સંગાળસાએ કીધું કે એક કામ કરો, કસાઈ વાડેથી માંસ મટન લઈ આવો, આપણે સાધુને જમાડીને જ જમશું. ઈ સાહેબ ત્યાંથી માંસ મટન લેવા જયારે પીરશું ને તઈ પાછું આને કીધું કે શું લેવા છો? આ કે બાપુ તમારી આટલું તમે કીધું ને કે અમે ખીર રોટલી ન ખાઈએ, અમે તો માંસ મટન ખાઈએ. હાલો.
એટલે ઈ માંસ મટન જયારે પીરસ્યું ને તઈ કીધું કે આ માંસ મટન શેનું છે કે બાપુ તમારી હાટુ થઈને અમે કસાઈ વાડેથી લેવા છીએ. તો કે બાપા અમે આ નો ખાઈ તો એ જી માંસ તોય અમે એ માણસ ના જમીએ ને પરમાટી નો પ્યાર રે એ મારે પરમાટી નો પ્યાર. બાપુ આ એમ થાય આવા માંસ મટન અમે નો ખાઈ, અમે તો માણસ ના મટન ખાઈ. સાહેબ એના દીકરાને જયારે સેલૈયાને કીધું નિશાળે ભગવાન પોતે શિક્ષકનું રૂપ ધરીને વિયો ગયો, ત્યાં જઈને કીધું કે તું ભાગી જા, તારા બાપને ઘરે કોક સાધુ આવ્યો છે ને તને તારું માથું વાટીને ખવડાવી દેવાના અને તું અહીંથી નિશાળેથી ભાગી જા. હા એટલે ઈ ચેલૈયાએ તઈ કીધું કે મારાથી આ નો થાય. એજી ભાગું તો મારી ભોમકા લાગે ને બોરિંગ ઝીલે ને બાર રે એ વાલા બોલો બોરિંગ ઝીલે ને બાર આ મેરા મણ જેદી માજાવું મુખે આ તોય ચેલૈયો સત ના સુકે. સાહેબ ભગવાન પોતે ત્યાં ગયો અને આ બધું કર્યું તોય એને ભાગ્યો નહીં. સાહેબ એના ઇતિહાસ રે. હવે અહીંયા તો તમે કહો પાણીપુરી ખાતી છોકરા ધવરાવે ને ત્યાં કણે કાંઈ બાપા ઈ સુરવીર જન્મ નો લે. આ મહાપુરુષો એ આવી કસોટીઓ કરીને આમાંથી પસાર થયા ત્યારે ઈવડે એના જે કાર થયો ઈ એને તમને કહું ચેલૈયાનું માથું ખાંડીને ખવડાવી દીધું. માથું ખાંડીને ખવડાવ્યું જયારે જમવા પીરસ્યું ને દીધું ને તઈ બાવાએ કીધું કે પણ તમારે હવે કોઈ દીકરો સંતાન કાંઈ છે તો કે નહીં. તો કે હજી હું વાંજિયાના ઘરનું જમતો નથી. તઈએ ચગાવતી કીધું કે બાવા જમી લે, હવે મારા પેટમાં છે 5મો મહિનો, તને કટાર કાઢીને આપી દઉં કે હવે મારા પેટમાં 5નો ગર્ભ છે, અમે વાંજ્યા નથી. સાહેબ આ બધી મહાપુરુષો આટલી કસોટીઓ થાય ને તોય આવડા સીલો નો સાંડ્યા. આવડા તો ભાજપમાં જો સત્તા હાટું થઈને ભાજપ છોડીને કોંગ્રેસમાં વ્યા જાય, કોંગ્રેસ છોડીને ભાજપમાં વ્યા આવે, આ ધર્મ છોડીને ઓલા ધર્મમાં વ્યા જાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં રૂપિયા હોય તો મરજાતીમાંથી નીકળીને ઓમાં ઘરી જાય. કેમ કે સત્તા માટે, સંપત્તિ માટે, ચાદરું માટે, ગુરુ શિષ્ય મોટા દિગંબર મટવા માટે થઈને આવડે એને ધર્મ પલટા કર્યા, પક્ષ પલટા કર્યા, સમાજના બદલા કર્યા, નામ સુધાર્યા, સોગંદનામા કર્યા, ભૂંડાઈના બની ગયા, રૂપિયા હાટું થઈને, સત્તા હાટું થઈને, ધર્મ માટે થઈને, ધર્મ માટે પોતાના ઘર ભરવા કોઈ સત્ય માટે લડ્યા નથી. જેટલા સત્ય માટે લડ્યા ને એ બધાને વેચાઈ જવાનો વારો આવ્યો. એને વેચાઈ જવાનો ના આપણે વેચી નાખવાના. હા સાહેબ હરિચંદ્રન તારામતી ખડના ભાવે વેચાણા. હા ખરીદો આ જગતમાં અમારું ભજન વેચવું છે. હા આ જગતમાં ભગત મળે તેને કેજો તારા ભગતે કીધું હે કીર્તાર મળે તો મારે મારું ભજન વેચવું છે. આમાં બધું આવું કર્યું બાપુ. કાંઈ વાંધો નહીં, ચાલો હવે આપણે મોચી ને હું મોચી છું ને વડોદરા છું અને હું આવશું ને તો એક વખત તમે મારા છોકરાની મુલાકાત લઈ. હું તમારું નામ લખી લઉં અને તમારો ફોટો મોકલજો. કદાચ આ યુટ્યુબમાં તમારો વિડીયો વાયરલ કરશું. હા મોકલો. ઉભા રહ્યો, પેલા તમારું નામ બામ લખું છું બાપુ, મને ન યાદ રહ્યું. હા હું હાદો માણસ છું. હાદા માણસ નથી, કોઈને કટીને ડાયર ખવડાવી દીધો એમ છો જેલમાં. હાદો માણસ કેને કહેવાય? એને લુગડાની ભાન ન હોય ને હાદો કે આ તો એને લુગડા અંદર પહેરાવી દો તમે. તમારું નામ શું કીધું દાદા? જયંતિભાઈ. શું કીધું? જયંતિભાઈ. હા જયંતિભાઈ જેઠવા. હા વડોદરા. જયંતિભાઈ જેઠવા વડોદરા. ઓકે ભલે મને તમારો ફોટો મોકલી દો દાદા. હા મોકલી દો. બસ.